કહેવત છે કે હિંમતે મર્દા તો મદદે ખુદા. ઈશ્વરીય દુનિયાના નિયમો જુદા જ હોય છે. તે સમયે એક બ્રિટિશ પર્વતારોહક ચડ્યો હતો. તેની પાસે ઓક્સિજનના 2 બાટલા હતા. તેણે એક બાટલો અરુણિમા તરફ ફેંક્યો ને શેરપા લકી લકીની બૂમ પાડતો તે લઈ આવ્યો અને અરુણિમાને 8848 ફૂટની ઊંચાઈ પર નવજીવન મળ્યું. ખરેખર ભાગ્ય જ એને સાથ દે છે જે પુરુષાર્થ કરે છે, હાર માનતા નથી અને લોખંડી મનોબળથી પરિસ્થિતિ સામે ઝઝૂમે છે. હવે અરુણિમા પરત ફરવા માંડી. ત્યાં જ એનો કૃત્રિમ પગ નીકળી ગયો. તે ઘસડાતી ઉતરતી રહી. કેમ્પ 4ની સમિટ 3500 ફૂટના અંતર છે. જે અંતર કાપતા બીજાને 16 થી 17 કલાક થાય. તે માટે અરુણિમાને 24 કલાક થયા. એના હાથ થીજી ગયા. હાથમાંથી લોહી નીકળવાનું શરૂ થયું. છતાં પડતી, ઉડતી, રડતી, ઝઝૂમતી તે નીચે આવી. જેના હેમખેમ પાછા ફરવાની આશા સૌએ છોડી દીધી હતી. તે અરુણિમાને સલામત જોઈ સૌ સાથીઓ ખુશ થઈ ઉઠી પડ્યા અને સૌએ એમને અભિનંદન આપ્યા. માનવી એ નદીઓની નાથી છે ને પર્વતોને વિંધ્યા છે. માનવી નદીઓને પણ નાથી છે, પર્વતોને વિંધા છે. સાગરના પેટાળમાં ખોયડા અને રણને નંદનવન કર્યા છે. માનવી ધારે તે પામે છે, પણ ધારવું અને એના માટે ઝઝૂમવું અગત્યનું છે. અરુણિમાનું જીવન એનું ઉત્તમ ઉદાહરણ છે. અરુણિમાએ એશિયાનું એવરેસ્ટ સર કર્યું, આફ્રિકાનું કિલીમાંજરો અને યુરોપનું એલ્બ્રુસ સર કર્યું છે. પરંતુ હજી એ એના કૃત્રિમ પગ સાથે ચાલી રહી છે. તે થાકતી નથી, હારતી નથી. નવા શિખરો સર કરી રહી છે. તે ગીતો ગા રહી છે. અભી અભી મેને લાંધા હૈ સમુંદર કો, અભી તો પૂરા આસમાન બાકી હૈ. એના આલેખક એટલે કે હેતલ નાયક આ આખી રચના બનવામાં, આ આખું પાઠ છે એ ગદ્યાંશ મૂકવામાં હેતલ નાયક એના આલેખક છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કહેવા માગે છે કે માણસ પાસે હિંમત હોવી જરૂરી છે, પુરુષાર્થ હોવો જરૂરી છે, એક પ્રકારનો જુસ્સો હોવો જરૂરી છે. તેમણે વિચાર્યું કે 8848 ફૂટની ઊંચાઈએ મારે ચડવું છે, તો એ ચડી ગઈ. એ કૃત્રિમ પગથી ચડી ગઈ. વચ્ચે ઘણી બધી મુશ્કેલીઓ આવી તે આપણે જોઈ છે વિદ્યાર્થી મિત્રો. એમ કહેવાય કે કોઈ નિસ્વાર્થ ભાવે આપણે કામ કરતા હોય. એ ભારત દેશના યુવાનોને બતાવવા માંગતી હતી કે આપણે છે એ મનથી વિકલાંગ છીએ નહીં, પરંતુ શરીરથી વિકલાંગ છીએ. આવો વિચાર કરે તો શું ન કરી શકે. આપણી માનસિકતા સાથે આપણો શરીરનો સીધો સંબંધ હોય છે. આપણે વાંચવું હોય છે, મન છે મજબૂત બનાવવું હોય છે. ક્યારેક આપણે થાકી ગયા હોય, ક્યારેક છે એ તકલીફ પડતી હોય, પરંતુ હિંમત રાખીને આપણે આપણા ધ્યેયો છે એ સિદ્ધ કરવાનો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ ખૂબ જ સરસ છે અને વારંવાર છે એ રિવિઝન કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો. અને ખાસ કરીને મનુષ્ય જીવનની અહીંયા વાત કરી છે કે મનુષ્ય ધારે તો શું ન કરી શકે. નદીઓને નાથી દે છે. એટલે કે જે આપણે છે ને મનુષ્ય તું બડા મહાન હૈ એવું કાવ્ય આવતું આપણે 8મા ધોરણમાં. ખુદ કો તું જાન જરા શક્તિ પહેચાન તેરી આત્મા મેં સ્વયં ભગવાન હૈ રે. મનુષ્ય તું બડા મહાન હૈ રે. મનુષ્ય તારા જેવું કોઈ જ નથી. આપણે દરિયા ખેડી શકીએ છીએ, નદીના મુખ મોડી શકીએ છીએ, પથ્થર અને પહાડોને તોડી શકીએ છીએ, તો શું ન થઈ શકે. એટલે હિંમત રાખીને આ પાઠની અંદર આપણે છે એ આત્મવિશ્વાસ અડગ કરવાનો છે. હરિઓમ અસ્તુ. જય શ્રી કૃષ્ણ.